નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તમારો ભૈલું પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો. આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક દિવ્ય અને એક ચમત્કારિક એક જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવે છું. જે વનસ્પતિનું હરેક અંગ દવા છે એટલું યાદ રાખજો. આ તમે મારા વિડીયો સમક્ષ નજારો જોઈ શકો, એટલે કે કેમેરા સમક્ષ આ જોઈ શકો છો. એનું ફળ છે, જોઈ શકો છો. આવું કાચું કાચું જોઈશું. હાલ કાચું ફળ આવીશું. આવું આ જોઈ શકો છો. આ કાચું કાચું ફળ આવીશું, જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ. અને એની પત્તાની પર રચના પર તમે જોઈ શકો છો મારા વિડીયો સમક્ષ. આ જોઈ શકો છો. ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે ગુંદી વનસ્પતિ, એટલું યાદ રાખજો. એટલે કહેવાનું મતલબ કે ગુંદ છે યાર. જ્યારે પાચી જાય ને એટલે આવા હોય છે, જોઈ શકો છો. એનો કલર આવો ચેન્જ થઈ જાય, જોઈ શકો તો મારા હાથ સમક્ષ. પહેલાં કાચું હોય એટલે આવું હોય ગુંદું, અને પાચી જાય પછી આવું થઈ જાય, જોઈ શકો. અને આ ખાવાની બહુ મજા આવે છે, એટલું યાદ રાખજો. કારણ કે તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો ને તો તમારા મોઢાની અંદર પાણી આવી ગયું છે, મને ખબર છે. પણ મારા નસીબમાં લખાયું છે એટલે હું પોતે ખાવાનું છું, એટલું યાદ. કારણ કે કોઈક હાથમાંથી લઈ રહે, પણ કોઈ નસીબના અંદર જે હોય ને કર્મે લખાયેલું એ તો એ જ લેવાનો છે. એટલે કે હાલ તો હું વિડીયો બનાવું છું એટલે હું જ ટાટકાવવાનો છું, એટલું યાદ રાખજો. કારણ કે આ ગુંદા ખાવાની બહુ મજા આવે. અને ગુંદોનો સ્વાદ એટલો મસ્ત હોય ને કે મજા આવી જાય ખાવાનું. ટેસ્ટી હોય, મધુર હોય, અમુક ગળે ગળે મજ જેવો હોય. પ્લસ ચીકણો હોય. એનું પત્તાનું તમે સેવન કરો ને તો તમને ચીકણા લાગે, અને એનું ફળનું સેવન કરો તો એ તમને ચીકણા લાગે, એટલું યાદ રાખજો. અને ઓના અંદર ગુંદ જેવો પદાર્થ હોય, ચીકણો, એટલું યાદ રાખજો ગુંદાના અંદર. આ તમે મારા વિડીયો નજારા જોઈ શકો. હાલ તો થોડા કાચા આવ્યા છે, પણ મને ચોક પાકા મળે છે. આ જોઈ શકો છો તમે મારા વિડીયો સમક્ષ. આ પાકા ગુંદા જોઈ શકો છો. એટલે કહેવાનો મતલબ એમ છે કે નિયમિત ગુંદાનું સેવન કરવાથી કોઈ ગળાની લગતી એ ટુ ઝેડ પ્રકારની બીમારી થતી નથી. એટલે કહેવાનો મતલબ કે ગળાના કાકડા થતા નથી, ગળાની અંદર કોઈ એનર્જી થતી નથી, એટલે કે ખુડલી થતી નથી, એટલે કે જણજણી ફોલ્લીઓ થતી નથી, મોઢાની અંદર ચોદા પડતા નથી. એટલે કે ગળાની લગતી એ ટુ ઝેડ પ્રકારની જો તમને બીમારી રહેતી છે એ બીમારી તમને કોઈ કાળે થશે નહીં, એટલું યાદ રાખજો. આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો. કાચા અને પાકા જોઈ શકો છો. આ ગુંદા જોઈ શકો છો. નિયમિત ગુંદાનું સેવન કરવાથી કોઈ કાળે શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા થતી નથી. અને ટીબી થયેલી હોય એ પણ મટાશે. પ્લસ આ છે ને ઓના અંદર એટલો બધો ચીકણો પદાર્થ હોવાથી ને ગળાને છે ને એકદમ સાફ કરી નાખશે, એટલું યાદ રાખજો. એટલે કહેવાનું મતલબ ગળાની લગતી એ ટુ ઝેડ પ્રકારની બીમારીને પણ મટાડશે. પ્લસ એક બીજી બીમારીની વાત કરું કે તમારા શરીરના અંદર શારીરિક નબળાઈ રહેતી હોય, અશક્તિ રહેતી, નપુંસકતાની કમી રહેતી હોય, તમને થાક, આળસપણું, બેચેની જેવું, ગભરાટ જેવું રહેતું હોય, તમે જો બોડી બનાવવા માગતા હોય, તમારા શરીરના અંદર જો તમે એનર્જી લાવવા માગતા હોય, પાવર શક્તિ વધારવા માગતા હોય, અને તમે જો રાતે મોજ કરવા માટે થઈને વાયગ્રા લેતા હોય તો એ વાયગ્રા નહીં લેવાની, આ ઓનું સેવન કરવાનું, એટલું યાદ. કારણ કે ઉનાળાની અંદર એપ્રિલ મહિનાની અંદર કોઈ તો મે મહિનાની અંદર ગુંદા આવીશે, પાકી જશે. અને 1 મહિનો સુધી તમે ગુંદાનું સેવન કરશો ને તો તમે મોજ કરશો, એટલું યાદ રાખજો. કારણ કે ગજબની તાકાત આવે છે શરીરના અંદર. અને શરીરના અંદર જો એનર્જી વધારવી હોય અને પાવર શક્તિ વધારવી હોય, શરીરને એકદમ મજબૂત અને આકર્ષક બનાવવું હોય અને બોડી બનાવવી હોય તો આજથી જ તમે ગુંદાનું સેવન ચાલુ કરી દો. હાલ તો કાચા આવેલા છે, પણ વગડે રહેતા હશે ને તો તમને મળશે, એટલે. કારણ કે સિટીના અંદર રહેતા હશે તમને ગુંદા મળશે નહીં. કારણ કે ગુંદા ઘણા ગામડાની અંદર વધારે જોવા મળે છે, એટલું યાદ. એટલે કે ગામડાની અંદર આ વનસ્પતિ વધારે જોવા મળે છે, ગુંદા વનસ્પતિ, એટલું યાદ રાખજો. અને આમ તો સિટીના અંદર તો અમુક કંઈક એવું મોટું ફળ આવે છે, ગુંદા આવી છે, મોટા એનું શાક બને છે, એટલું યાદ રાખજો. કારણ કે ગુંદા વનસ્પતિની ઘણી બધી જાતો છે, એટલું યાદ રાખજો. અને એક આ એવી આ જાત છે ને કે આ ખાવાની બહુ મજા આવે, એકદમ મધુર હોય છે, એટલું યાદ રાખજો. જો તમે તમારા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માગતા હો, એનર્જી વધારવા માગતા હો, પાવર શક્તિ વધારવા માગતા હોય, અને તમે તમારા શરીરને મજબૂત અને આકર્ષક બનાવવા માગતા હોય તો આજથી જ તમે ઓનું સેવન કરવાનું ચાલુ કરી દો, એટલું યાદ રાખજો. કારણ કે આ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તમારા શરીરના અંદર કોઈ આતંકવાદી આવો, કોઈ નક્સલી આવો, કોઈ વાયરસ આવો, કોઈ બેક્ટેરિયા આવો, કોઈ કીટાણુ આવો, કે કોઈ પ્રકારની ફૂંગ આવે છે ને એને અટકાવ કરે છે, એટલું યાદ રાખીને તમારા શરીરના અંદર સુરક્ષા કવચ બની જાય છે, એટલું યાદ. એ સુરક્ષા કવચ એવું બની જાય છે ને એટલે કે તમારા શરીરના અંદર કોઈ પ્રકારની મિસાઇલ છોડી હોય ને તો એ તમારા શરીરે ટચ થાય પણ પાછી ઠેલાઈ જાય છે, એટલું યાદ રહે. એટલે કહેવાનો મતલબ કે આ તાકાત વધારે છે, એટલું યાદ રહે. એટલે કે એનર્જી વધારે છે. નિયમિત જો ગુંદાનું સેવન કરશો આ ઉનાળાની અંદર, એટલે કે એપ્રિલ કોઈ તો મે મહિનાની અંદર, તો તમારા ચહેરાની અંદર ચાંદ લજી જશે, એટલું યાદ રાખજો. કારણ કે આ ચહેરાને નિખાળે છે, ચહેરાને બહુ રૂપાળો બનાવી દેશે, એટલું યાદ. તમે જો રૂપાળા થવા માગતા અને બધા જેવા થવા માગતા હોય અને તમારા ચહેરા પર ડાર્ક સર્કલ રહેતું હોય તો આજથી જ ઓનું સેવન કરવાનું ચાલુ કરી દો. કારણ કે જેટલા ગુંદા મસ્ત લાગતા, રૂપાળા લાગતા, લીછે એમ આપણું શરીર લીછું કરી દે. ઘાટ આવે તો ખૂબ આપણને કિસ પણ કરે, એટલું એવું શરીર મસ્ત બનાવી દે, એટલું યાદ રાખજો. એટલે કે આજથી જ ગુંદાનું સેવન કરવાનું ચાલુ કરી દો. કારણ કે આ પિક્ચર પટી જાય એટલે હું આ ગુંદા ખાઈ લેવાનો છું. કારણ કે પાકા વેણવાનો છું, એટલું યાદ રાખજો. કારણ કે મેં તમને વિડીયોની અંદર ઘણા બધા બતાવ્યા છે પાકા પણ આટલા સી હાલ ટાટકાવવાનો છું. મિત્રો, દિલથી, પ્રેમથી અને લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે
જે તદ્દન ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી કોઈ હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, હું લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો, એક ગરીબ ગામના દેશી ગામના છોકરાને એક લાઇક જરૂર કરજો, કારણ કે એક લાઇક તમારી મહત્વની છે એટલું યાદ રાખજો. કારણ કે એક લાઇકથી મને વિડીયો બનાવવાનો શોખ થાય છે એટલું યાદ રાખજો. અને તમારા માટે નવા નવા વિડીયો લેતા હોય, પ્લસ તમારા જેટલા ગ્રુપ હોય અને જેટલા ફ્રેન્ડ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર.